જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને દર મહિનાની જેમ દેશમાં પહેલી તારીખથી જ ઘણા મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. આ દરેક ઘર અને દરેક ખિસ્સાને અસર કરી શકે છે. આ ફેરફારોમાં ઘરના રસોડામાં વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડના ઉપયોગ પરના ચાર્જમાં વધારો સામેલ છે. એટલું જ નહીં, ભારતીય રેલવે 1 જુલાઈથી તેના નિયમો પણ બદલી રહી છે. સૌથી પહેલા નિયમ વિશે વાત કરીએ તો દેશના લોકોની નજર તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં કરવામાં આવતા ફેરફારો પર હોય છે. તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડી તેમાં પ્રતિ સિલિન્ડર 24 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જો કે 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી યથાવત છે. બીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ સાથે સંબંધિત છે. હા, જો તમે એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો 1 જુલાઈ 2025 થી તમારા માટે મોંઘું થવાનું છે. ખરેખર બેંકના ક્રેડિટ વપરાશકર્તાઓ માટે યુટિલિટી બિલની ચૂકવણી કરવા માટે વધારાની ફી ચૂકવવી પડી શકે છે. આ ઉપરાંત એચડીએફસી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી 1 મહિનામાં ડિજિટલ વોલેટ, પેટીએમ, મોબીક્વિક, ફ્રી ચાર્જ અથવા ઓલા મનીમાં 10,000 રૂપિયાથી વધુ જમા કરાવવા પર 1% ચાર્જ વસૂલવામાં આવશે. ત્રીજો નાણાકીય ફેરફાર આઈસીઆઈસીઆઈ બેંક સાથે સંબંધિત છે અને મેટ્રો શહેરમાં ઉપલબ્ધ 5 મફત વ્યવહારોની મર્યાદા પછી આઈસીઆઈસીઆઈ બેંકમાં એટીએમમાંથી ઉપાડ કરવા પર 23 રૂપિયાનો ચાર્જ લાગુ થશે. નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા 3 નક્કી કરવામાં આવી છે. ચોથો ફેરફાર ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરો સાથે સંબંધિત છે. ભારતીય રેલવે 1 જૂનથી એક નહીં પણ ઘણા બધા નિયમો બદલવા જઈ રહ્યું છે. પાંચમો મહત્વપૂર્ણ ફેરફાર રાજધાની દિલ્હીમાં વાહનો ધરાવતા લોકો માટે છે. વાસ્તવમાં 1 જુલાઈથી જાહેરાત કરવામાં આવી છે કે અહીંના પેટ્રોલ પંપ પર જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે નહીં. ઈઓએલમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોનો સમાવેશ થાય છે. તો આ 5 મોટા ફેરફારો આજથી એટલે 1 જુલાઈથી લાગુ થયા છે.